તારો તારો નથી લેતો. રાતે આ બધા જ નીકળ્યા હતા પણ રાત તો હતી અત્યારે સવાર પડ્યું છે. હવે રહી છે એમ ગંગા નદીમાં નાવાનું. ચોટીવાલા બાબા આની રીલ્સ આવેલી હતી હો ઇન્સ્ટાગ્રામમાં. ચોટીવાલા બાબા આ રાતે મેં વિડીયો ઉતાર્યું હતું ને એમાં રાતે હતા. તો મેં કીધું થોડુંક વિડીયો સવારનું પણ ઉતારી લઉં દિવસનું. રાતે તો ઉતાર્યું હતું મેં. અહીંયા નાસ્તા ને બધું અહીંયા મળી જાય. અમે રાતે જે ગલીમાંથી નીકળ્યા હતા ને એ જ ગલી છે. સવાર પડ્યું છે, સવારના 8 વાગ્યા છે અત્યારે. તમારે લાલજીભાઈનો બર્થડે છે આજ, તો લાલજીભાઈ કે અમારે આજે ગંગામાં નાવું છે. પાપ ધોવા છે કે આજ બર્થડેના દિવસે. આજે અમારા ભાઈનો બર્થડે આવ્યો છે તો આજે એ કે રૂમે નથી નાવું, પાપ ધોવા જવું છે ગંગામાં. આ ઘાટ સારો છે કા? હા, અમે આવી ગયા ઘાટે નાવા. હવે એની સાથે આવ્યો તો બાકી બધા રૂમે છે, ચા પાણી પીવે છે ને એવું કરે છે, આવે છે. તો મેં કીધું મેં તો સવારમાં 6 વાગ્યે જાગીને નાહી લીધું હતું. 6 વાગ્યે જાગી અને નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા. અને આ બધાને જગાડ્યા. મેં કીધું હાલો તમે બધા ઘાટે નાવા. હવે કાશી કદાચ કઈ રીતે જવાનું તો ત્યાં હશે ઘાટે, ગંગા હશે, બીજે તો ખબર નથી. તો મિત્રો ગંગા નદીના દર્શન કરી લ્યો. રાતે અમે અહીંયા બેઠા હતા 1-1:30 વાગ્યા લગન, 2 વાગ્યા લગન. તો જો અહીંયા લોકો નાય છે બધા. હું પાર્થ બે આટા મારીએ છીએ. એનું નામ પાર્થ છે. ઓલી સાઈડ घाट पर आ गए, घाट पर दूसरा घाट आ गया. બહુ બધું પબ્લિક છે અહીંયા તો. हम લાલજીભાઈ નાવાની જગ્યા ગોતી તો પણ ક્યાંય જગ્યા મળતી નથી નાવાની. કેટલો પબ્લિક નાય છે. સવારમાં મિત્રો ઋષિક દર્શન કરી લ્યો. ગંગા મૈયા જાય છે અને અહીંયા અમે નાવાની જગ્યા ગોતતા ગોતતા કેટલા દૂર આવી ગયા છે. સાંજે અહીંયા શેક આવ્યા હતા બેસવા, પાછા અહીંયા શેક આવી ગયા જગ્યા ગોતવામાં નાવામાં. અમારા પાર્થભાઈને ક્યાંય જગ્યા મળતી નથી નાવાની એવું લાગે છે મને. મસ્ત ઘાટ છે. અહીંયા નાઈ લે અહીંયા પાર્થ કે આગળ જવું છે. આગળ તો બધે આ જ રીતનું હોય છે કે ઓલા એક અહીંયા છે, પછી આમ આગળ છે મહાદેવના મંદિર સાઈડ જવું હોય તો એ સાઈડ જાય. આને ક્યાંય ઠેકાણું નહીં મળે નાવાનું મને એવું લાગે છે. આ 2-3
તો મિત્રો હમણાં નાવા જાય ને પછી હું એનો વિડીયો ઉતારીને તમને મોકલું. અત્યારે મેં એનું વિડીયો શંકર ભગવાન ઉતારી દઉં. તું નાવા તો પડ પેલા. તમે આવી ગયા છીએ ત્યારે મણિકર્ણિકા ઘાટ નથી, તે ઋષિકેશનો ઘાટ. તો તારો વિડીયો ઉતારવાનો જ છે. હમણાં તું ડૂબકી મારી ને પછી તારામાં ઉતાર નાખ. તો અમે આવ્યા છીએ અહીંયા અત્યારે ઋષિકેશ ગંગા નદીમાં ઘાટે સ્નાન કરવા. મેં તો રૂમે સ્નાન કરી લીધું હતું 6 વાગ્યામાં. ઠંડુ તો હોય જ ને, સવારમાં ઠંડુ જ પાણી હોય. લાલાભાઈ કારુની નાવાની વાત છે, પણ હજી નાવા જતા નથી ને. હવે લાગે છે પાણી ઠંડુ, તો હું તો એના વિડીયો ઉતારું છું બેઠો બેઠો. હજી જવાનું છે કેદારનાથ. પહેલા દિવસ રખડવાનું કઈ નક્કી નથી. વિડીયો ઉતારું છું ત્યારે. કાલ રાતે અહીંયા હતા અમે 2 વાગ્યા લગન. અત્યારે પાછા દિવસે આવ્યા છે. લાલાભાઈ નાવું તો નથી. વિડીયોમાં બન્યા રહેજો. તો હર હર ગંગે, હર હર મહાદેવ. જો પાછળ મહાદેવ છે, મસ્ત મંદિર છે મહાદેવનું. તું નાઈ લે. લાલાભાઈ સ્નાન કરી લીધું છે. મેં તો રૂમે કરી લીધું હતું. સવારમાં 6 વાગે નાહી લીધો હતો. તો અત્યારે લાલાભાઈ કે આજ મારો બર્થડે છે તો મારે જવું છે. એ કે ગંગા નદીના ઘાટે સ્નાન કરવા. એ કે પાપ ધોવા. એમ તો કાલ હરિદ્વાર નાહ્યા હતા સવારમાં, પણ અત્યારે પાછો એ કે પાપ ધોવા જવું છે. કે એમ તું ચાલો. અમે બે આવ્યા એ અત્યારે. બીજો પાછળ બેઠો છે. નાહી લીધો કે 2 ડૂબકી મારી લીધી છે એને. જો મંદિરને વ્યૂ જોવો તમે, કેવું મસ્ત છે. એકદમ ખુલ્લો ખુલ્લો ઘાટ છે, પહાડ છે. પાછળ જો કેવડા પહાડ. મસ્ત નજારો છે. જો અહીંયા મહાદેવનું મંદિર, મહાદેવની મૂર્તિ છે. પછી આ ઘાટ છે. અમે ઓલ્લા રોડે આખા પહાડા બધા ફરીને અહીંયા આવ્યા, કારણ કે યારે અમારે યારે બધા સામાન ને એવું હતું ને, એટલે ફરીને આવવું પડ્યું. નકર અહીંયાથી આ બ્રિજ છે ને, બ્રિજથી સીધા તમે આવી શકો. સામેની સાઈડ મેઇન રોડ છે. મેઇન રોડેથી આવા 3 છે: રામ સેતુ, લક્ષ્મણ સેતુ અને સીતા સેતુ. આવા 3 બ્રિજ છે. આ 3 બ્રિજથી તમે સીધા અંદર અહીંયા આવી શકો. પણ અત્યારે તો ગાડીને એવું કોઈ વાહન હોય ને, તો તમારે સામાન બહુ વધારે હોય ને, તો તમારે ફરીને જ આવવું પડે. અને ઓછો સામાન હોય ને, તો તમે બ્રિજથી ને પણ આવી શકો છો. અમે તો બહુ કાલ રાતે અમને ખબર જ નહોતી નીચે ઉતરવાનો રસ્તો કાલે ક્યાં છે એમ. તમે કેટલા રાઉન્ડ માર્યા એટલામાં પહાડમાં, ત્યાં મને રસ્તો મળ્યો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આગળના વિડીયો તો હજી જવાનું છે ઘણી જગ્યાએ, તો વિડીયો આવતા રહેશે, બનાવતો રહેશે. ત્યારે એડિટિંગ કરવાનો તો અહીંયા સમય નથી મારી પાસે, એટલે એડિટિંગ તો થાય એમ નથી. એટલે બધું વિડીયો અત્યારે શૂટ કરીને સુરત જઈને વ્લોગ બનાવીશ. અત્યારે કેદારનાથ જવાનો પ્લાન છે, પણ કેદારનાથ તો અત્યારમાં વરસાદને કંઈક પહાડ પડ્યો છે, એટલે રસ્તો તો બંધ છે. અમારે જવાનું હતું તો બંધ રાખ્યું છે. અત્યારે 23 તારીખે અમારે જવાનું છે. અહીંયા બોટિંગ કરે બધાય, પછી સ્નાન કરવા આવે બધા. અહીંયા રાફ્ટિંગ કરે એ બધા. અહીંયા બહુ મસ્ત છે બધું, કંઈ ઘટે નહીં ઋષિકેશમાં. તો અહીંયા આવો ને તો 3-4 દિવસનો સમય લઈને આવજો. ફરવાની બહુ જ મજા આવે. જગ્યા એટલી ખૂબસૂરત છે ને કે તમને અહીંયાથી જવાનું જ મન નહીં થાય. બહુ એટલે બહુ સુકૂન ને બહુ શાંતિ છે. કાલ રાતે આ બીચ ઉપર અહીંયા આપણે મતલબમાં ગંગા ઘાટે અમે કાલ રાતે 2-2:30 વાગ્યા લગન તો બેઠા હતા. બહુ મજા આવી અહીંયા. તો મિત્રો હાલો, અહીંયા હું વિડીયો કરું છું સ્ટોપ. હવે જઈએ છીએ રૂમે, અને રૂમે જઈને ચા નાસ્તો બધું લેતું જવાનું છે. ને 3-4 જણા વાટે છે. લાલાએ સ્નાન કરી લીધું છે. હાલો, જય માતાજી, હર હર ગંગે, હર હર મહાદેવ.